સેવા, ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ એટલે શબરી. ગુરુના વચનનો એક તારો એટલે શબરી અને નવધા ભક્તિનો કિનારો એટલે શબરી. ભેગા કરીશ બોર તો એ કામ આવશે અને ક્યારેક મારી ઝૂંપડીએ રામ આવશે. એવી જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતી એકલી શબરી વિશે આજ થોડી વાત કરવા તરફ જઈ રહ્યો છું. હિલોના મુખી એવા અજ એના પિતાનું નામ અને ઇન્દુમતી એના માતાનું નામ, અને એમના ઘરે નાનકડી દીકરી શબરીનો જન્મ થાય અને જન્મ પછી એ શબરી જેમ જેમ મોટી થતી જાય ને એમ એમ એના વિચારોમાં, એના ધર્મમાં વૃદ્ધિ થતી જાય. પંખીઓ સાથે રમવું, પશુઓ સાથે રમવું, અરે પશુ અને પંખીઓ સાથે વાત કરવી એ એનો સ્વભાવ હતો. અને જ્યારે શબરીની માતા કોઈ ઋષિઓને પૂછતી ને કે મારી શબરી પશુઓ સાથે શું વાત કરતી હશે, ત્યારે ઋષિ મુનિઓ પણ કહેતા કે એ તમારી દીકરી શબરી છે ને એ પશુઓ અને પંખીઓ સાથે વૈરાગ્યની વાતો કરે છે. એ શબરીનું મૂળ નામ તો શ્રમણા હતું, પણ શબર જાતિના ભીલના કુળમાં જન્મી હોવાથી એનું નામ શબરી બની ગયું. અને એ જ્યારે મોટી થાય છે ને ત્યારે એમના લગ્ન લેવાય છે. એ લગ્નનું નક્કી થાય છે ત્યારે વાડામાં અનેક પશુઓ બાંધેલા છે, આખો વાડો પશુઓથી ભરેલો છે. ત્યારે એ શબરી જોવે છે અને શબરી એની બહેનપણીઓને પૂછે છે કે આ બધા પશુઓ શા માટે? ત્યારે એની બહેનપણીઓ કહે છે કે તને નથી ખબર, આપણા ત્યાં લગ્ન આવે, જાન આવે, એને જમાડવા માટે માંસ આપવામાં આવે છે ને એ માટે આ બધા પશુઓનું કતલ થવાની છે. અને શબરીના રોમ રોમ ઊભા થઈ જાય છે. શું મારા લગ્ન નિમિત્તે આટલા બધા પશુઓને મારવાના? નહીં, એ તો નહીં બને. એ શબરી એના માતા પિતાને સમજાવે છે કે તો પછી મારે લગ્ન જ નથી કરવા. પણ એના માતા પિતા માનતા નથી. એ કહે છે કે લગ્ન પ્રસંગે મહેમાનોને તો સાચવવા જ પડે. એ સમયમાં આવો ખોરાક અપાતો હશે. શબરી ખૂબ વિચારે છે કે હું મારા લગ્ન નિમિત્તે આવું થવા દઉં તો પછી મારામાં અને રાક્ષસોમાં ફરક શું? એ શબરી વિચારે છે. રાતના લગભગ 12-1 વાગ્યો હશે ને એવા સુમારે શબરી જાગે છે. એ વાડામાં જાય છે અને બધા પશુઓને છોડી મૂકે છે, મુક્ત કરી દે છે અને પોતે પણ ત્યાંથી એ ઝૂંપડામાંથી એ ભાગીને નીકળી જાય છે અને જંગલનો રસ્તો પકડે છે. જંગલમાં એ અનેક ઋષિમુનિઓના આશ્રમો જોવે છે, પણ પોતાને એવું ગ્લાનિ થાય છે કે હું આવી પાપી, મારામાં કંઈ આવડત નથી, મને કોણ ઋષિમુનિ આશ્રય આપશે? એ બીકે છેવટે માતંગ ઋષિના આશ્રમમાં પહોંચે છે અને સવાર થવા આવે છે એટલે એ વૃક્ષ ઉપર ચડી જાય છે. રાતમાં નીચે ઉતરે, આખો આશ્રમ સાફ કરે, મીઠું પાણી ભરી દે અને બધું કામ સેવા પરવારીને પાછી વૃક્ષોની ઉપર સંતાઈને રહે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ માતંગ ઋષિને એમ થાય છે કે કોણ એવું સેવાભાવી છે જે મારો આશ્રમ સાફ કરી દે છે, વાળી દે છે, આટલી સ્વચ્છતા કરે છે? આવું નિસ્વાર્થ સેવાભાવી કોણ છે? અને માતંગ ઋષિ એક વખત રાત્રિના સમયે એ દીકરીને વાળતા જોવે છે ને ત્યારે ઋષિ બોલાવે છે. શબરી ગભરાઈ જાય છે. બેટા તું કોણ છો? કે હું શબરી છું. ક્યાંથી આવી છું? બાપજી મારા લગ્ન લેવાયા અને મારા લગ્નમાં પશુઓની બલિ આપવાની હતી તો હું ભાગીને આવી છું. મારે લગ્ન નથી કરવા, મારે ભગવાનનું ભજન કરવું છે. અને ભજનની વાત સાંભળી અને પછી માતંગ ઋષિ એને આશ્રય આપે છે અને કહે છે બેટા આજથી તું આ આશ્રમમાં રહે છે. એ શબરી આશ્રમમાં ખૂબ સેવા કરે છે, ઋષિની સેવા કરે છે, મેદાનની જે આશ્રમ હોય છે એની સફાઈ કરે છે અને સેવા કરતાં કરતાં દિવસો પસાર થાય છે. એક દિવસ માતંગ ઋષિ હવે પોતાનો દેહ ત્યાગવાના હોય એવી અવસ્થા છે ત્યારે શબરીને બોલાવીને કહે છે કે તું મારા વચન ઉપર વિશ્વાસ રાખજે, આ જ રીતે ભગવાનનું ભજન કરતી રહેજે, તારા ત્યાં ભગવાન રામ સામે ચાલીને આવશે. અને શબરીનો ગુરુ ઉપરનો દ્રઢ વિશ્વાસ. માતંગ ઋષિ તો જતા રહે છે પણ શબરી એકલી આશ્રમમાં હોય છે. દરરોજ રસ્તો વાળીને સાફ રાખે છે, આજે મારા રામ આવે, કાલે મારા રામ આવે. એની દ્રઢ શ્રદ્ધા જુઓ, એનો વિશ્વાસ જુઓ, એની ધીરજ જુઓ. શબરી યુવાનમાંથી અમે વૃદ્ધ થાય છે, મોઢામાંથી દાંત પડી જાય છે, વાળ બધા સફેદ થઈ જાય છે, આંખે બહુ દેખાતું નથી, પણ છતાંય રસ્તામાંથી ઊભી રહીને દરરોજ ફળ વીણે છે, બોર વીણે છે અને એ મારો રામ આવશે એને ધરાવીશ એમ એને ખવડાવવા માટે આતુર હોય છે. સ્વાગત માટે ફૂલો લઈને રાખે છે. સાંજ પડે અને પાછા રામ આવતા નથી તો પાછું બધું ફેંકી દે છે. બીજા દિવસે નવેસરથી ફળો ફૂલો વીણીને રાખે છે. એવામાં એક વખત ભગવાન શ્રી રામ
જ્યારે 14 વર્ષનો વનવાસ થયો હોય છે ને ત્યારે ચાલતા ચાલતા સામેથી શબરીની ઝૂંપડી આવે છે અને શબરી એ ભગવાન રામને પગે લાગીને કહે છે કે તમે કોણ છો? રામ છો? રામ હા પાડે છે અને શબરીની આંખોમાંથી બોર જેવા આંવડા વયા જાય છે, પગમાં પડી જાય છે અને એ માં શબરી રામને હાથ જોડીને કહે છે કે મારા આશ્રમમાં પધારો, મારા ગુરુના વચનો આજ સાચા પડ્યા છે. એ મારા ગુરુએ કીધેલું કે રામ આવશે, સામેથી તમે મારા આશ્રમમાં આવ્યા છો. હું ધન્ય થઈ, મારું જીવન ધન્ય થયું, મારા ગુરુના શબ્દો ધન્ય થયા. ભગવાનની ખૂબ સેવા કરે છે, ફૂલ પાથરી અને ફૂલ ઉપર ભગવાન રામને ચલાવે છે અને પોતાના એ આશ્રમમાં લઈ જાય છે, પોતાની ઝૂંપડીમાં લઈ જાય છે. રામને લખનને એ આસન પાથરીને બેસાડે છે અને શબરી ફળ ફૂલ એમની સમક્ષ ધરે છે. અને જ્યારે રામને ફળ ખાવાનું કહે છે ને ત્યારે શબરીને વિચાર આવે છે કે બોર ખાટા હશે તો પ્રભુને ખાટા લાગશે. એક એક બોર પોતાને કંઈ ભાન નથી રહેતું, ચાખીને મીઠા બોર આપે છે. અને શબરીનો ભાવ જોઈ અને રામ શબરીના ચાખેલા એઠા બોર ખાય છે. શબરી જ્યારે કહે છે કે ભગવાન હું તો ભીલ જાતિમાંથી છું, મને ભક્તિ નથી આવડતી, મને કાંઈ આવડતું નથી, મારા ઉપર કરુણા કરો, મારા ઉપર દયા કરો. ત્યારે ભગવાન રામ કહે છે કે હે શબરીમાં, જાતિ પાતિ હરિના દેશમાં નથી હોતું, હરિને ભજે ને એ હરિના હોય છે અને તમારામાં તો નવધા ભક્તિ છે. એમ કરીને ભગવાન રામ શબરીને નવધા ભક્તિનું જ્ઞાન આપે છે કે પ્રથમ ભક્તિ સંતનકર સંગા, દૂસરી મમરતી કથા પ્રસંગા. પહેલી ભક્તિ જ સંતોનો સંગ કરવો એ છે ને હે માં શબરી તમે તો સંતના સંગમાં રહેલા છો. અને બીજી ભક્તિ મારી કથામાં પ્રસંગોમાં રસ પડવો એ છે અને એ પણ તમે સાંભળેલી છે ગુરુના મુખે. ત્રીજી ભક્તિ ગુરુના ચરણની સેવા કરવી અને ચોથી ભક્તિ છે એ નિષ્કપટ ભાવે મારા ગુણગાન ગાવા. પાંચમી ભક્તિ ભગવાન રામ સમજાવે છે કે મંત્ર જાપ મન દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વૈદ પ્રકાશા. મંત્ર જાપમાં વિશ્વાસ હોય ને એ પાંચમી ભક્તિ છે. ઇન્દ્રિય નિગ્રહ, શીલ, વૈરાગ્ય અને સંતોએ પ્રમાણેલા ધર્મના માર્ગે ચાલવું ને એ છઠ્ઠી ભક્તિ છે. પ્રાણી માત્રમાં શ્રમદ્રષ્ટિ રાખવી અને મારા કરતાં મોતે સંત અધિક કરી લેખા એ સાતમી ભક્તિ છે. જે કાંઈ મળે એમાં સંતોષ માનવો અને બીજાના દુર્ગુણો ન જોવા એ આઠમી ભક્તિ છે. છળ કપટ છોડીને પરસ્પર સારો વ્યવહાર રાખવો અને હર્ષ અને શોક ત્યજીને મારામાં દ્રઢ વિશ્વાસ રાખવો ને એ નવમી ભક્તિ છે. શબરીને ભગવાન રામ કહે છે કે આ 99 ભક્તિ તમારામાં છે. અને આવી શબરી જ્યારે જંગલમાં ભગવાન રામની રાહ જોતી હશે અને ત્યારે એ કેવું લાગતું હશે કે ઝૂંપડીએ જાજેરા હેત, બાપુ ઝૂંપડીએ જાજેરા હેત, રોજ થાતા હતા રામ નામ ખેત, બાપુ ઝૂંપડીએ જાજેરા હેત. કોક દી તો આવશે આખું શોભાવશે, માતંગી મુરલી સચેત, ઝૂંપડીએ જાજેરા હેત, બાપુ ઝૂંપડીએ જાજેરા હેત. અને ભગવાન રામ એ ઝૂંપડીએ આવે છે અને મા શબરીને ત્યાંથી નિર્વાણ આપે છે અને પછી એ આગળ મા સીતાની શોધમાં જાય છે. હા, મા શબરીમાંથી શીખવાનું એટલું જ કે ગુરુ ઉપરની દ્રઢ શ્રદ્ધા, પરમેશ્વર ઉપરનો ભરોસો હોય તો ઈશ્વર પણ સામે ચાલીને આપણી પાસે આવતો હોય છે. અમારા કવિ વિશનજી લખે કે શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં, શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં, એણે જીભે તો રાખ્યા તા રામને કે બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા જરૂર એને વાગ્યા હશે ને લાલ લોહીના ટસિયા ફૂટીને પછી એક બોરને લાગ્યા હશે. શબરીએ બોર કદી ચૂંટ્યા તા ક્યાં, લાલ ટેરવેથી પૂજ્યા તા રામને. જય સિયારામ.